મારું નામ હરિકૃષ્ણ પરસોત્તમભાઈ પટેલ છે અને આ રૂકડિયા હનુમાનજી મંદિરના મુખ્ય વહીવટકર્તા તરીકે સેવા બજાવી રહ્યો છું। આ સ્થાન રૂકડિયા હનુમાનજી મંદિર ભગવાન સ્વામિનારાયણ અને તેમના નંદ સંતોએ અહીં આવીને સ્થાપના કરેલી છે અને એ જોતા સુંદર મજાનું પ્રસાદીભૂત આ મંદિર છે। આ મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુ અને ભક્તવત્સલદાસજીના યથાર્થ પરિશ્રમથી તથા સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ગાદી ગણાતા વડતાલ મંદિર તરફથી અહીં સુંદર મજાની હનુમાનજીના જ્ઞાનને ઉજાગર કરતી અને સારંગપુર મંદિરના કોઠારી પરમ પૂજ્ય સદગુરુવર્ય હરિપ્રકાશ સ્વામીના વ્યાસાસને હનુમાન ચાલીસાની કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ હનુમાન ચાલીસાના કથાના દ્વારા જે હનુમાનજીના ભક્તો છે એને હનુમાનજીનું જ્ઞાન કણનું જ્ઞાન છેક સુધી પહોંચે અને પોતાને કૃતાર્થ બને અને એ ભક્તોને કોઈ પણ સમયે આધિ વ્યાધિ આદિ ઉપાધિ આવે તો બીજે ક્યાંય ન જતા આ હનુમાનજીના દરબારમાં આવી અને હનુમાનજીને આજીજી કરી અને પોતાની મનોકામના પૂર્ણ કરે એવા શુભ હેતુથી મંદિરના આયોજકો દ્વારા આ હનુમાન ચાલીસાની કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથા તારીખ 1/5/2025થી 5/5/2025 સુધી મંદિરની પાસેના પટાંગણમાં કરવામાં આવી છે। આ કથાનો સમય સાંજના 8થી રાતના 11 સુધી કરવામાં આવ્યો છે। આ કથાના માધ્યમ દ્વારા જોઈએ તો પહેલી તારીખે મંદિર અહીંથી પોથીયાત્રા નીકળશે, સારા ગામમાં ફરી અને કથા સ્થળે આવશે અને ત્યારબાદ કથાની શરૂઆત કરવામાં આવશે। ત્રીજી તારીખે કથાના માધ્યમથી હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવશે। ચોથી તારીખે મોટો ફૂલનો અને ફળનો અન્નકૂટ ઉત્સવ કરવામાં આવશે। 5મી તારીખે રાત્રે 11:30 વાગે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે। આ કથાના આમંત્રણ અમને આપતો એક રથમાં હનુમાનજી પ્રત્યક્ષ બેસીને આપના ગામ અને ઘર સુધી આવશે। તો આજે આ ચેનલના માધ્યમથી જે સાંભળી રહ્યા છે બધા ધર્મપ્રેમી જનોને એક મારી અપીલ છે કે જ્યારે દાદા પોતાના જ કથાનો આમંત્રણનો રથ લઈને આપણે ત્યાં સુધી આવતા હોય તો એ રથને આવકારી, દાદાને આવકારી, પૂજન આરતીનો લાભ લઈ અને આમંત્રણ સ્વીકારી અને અહીં ઘરે બેસીને જો અશક્તિમાન હોય તો ઘરે બેસીને તો કથા સાંભળજો, પણ જો શક્તિમાન હોય તો પ્રત્યક્ષ અહીં દાદાના દરબારમાં આવી કથા સાંભળી ધન્યતા અનુભવજો। જય શ્રી સ્વામિનારાયણ।